આણંદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બપોર બાદ આણંદમાં વરસાદનું આગમન થયું છે તો સમારખા, ચિખોદરા, સાદાનાપુરા, ગામડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો આણંદમાં પણ વરસાદી માહોલ, અહીંયા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગે આગાહી આપી છે। કેટલાક જિલ્લાઓ ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા। ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ છે અને મુખ્ય માર્ગોનું પણ ધોવાણ થયું છે। વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। રાજપીપળા ડેડિયાપાડા રોડ પર આવેલ યાલ બીતાડા ગામ પાસે નાળાના 2 ટુકડા થઈ ગયા છે અને જેના કારણે મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર સદંતર બંધ છે। નેત્રંગ ફરીને જવાનો વારો આવ્યો છે અને લગભગ 20 થી 25 કિલોમીટરનો ફેરો તે લોકોએ લગાવીને જવું પડે છે। તો નાળાના 2 ટુકડા થઈ ગયા છે જેના કારણે લોકોએ 20 કિલોમીટર લાંબો ફેરો લગાવવો પડે છે। નર્મદાના કરજણ ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે। ડેડિયાપાડા અને સાગબારામાં 6 ઇંચ વરસાદ પડતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। કરજણ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। 30,000 ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી કાંઠા વિસ્તારના 9 ગામોને સાવચેત કરાયા છે, એલર્ટ કરાયા છે। તંત્ર પણ અત્યારે સ્ટેન્ડ બાય છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પણ નર્મદા સ્ટેન્ડ 2 રખાઈ છે। નર્મદા જિલ્લામાં આજે 5 વાગ્યાથી ધોધમાર વરસાદને લઈ કેટલા નદી, નાળા અને ડેમો છલકાયા છે। ખાસ વાત કરીએ તો તમને બતાવવા જઈ રહ્યો છે જે નર્મદા ડેમ છે એ અન્ય ડેમ જે બીજો છે કરજણ ડેમ। આ કરજણ ડેમમાં ઉપરવાસ એટલે કે ડેડિયાપાડા અને સાગબારામાં 5 થી 7 ઇંચ જેટલો વરસાદ વરસતા નવા નીરની આવક થતા આજે 2 ગેટ ખોલવાનો વારો આવ્યો છે। આ કરજણ ડેમના 2 ગેટ ખોલી અને 30,000 જેટલું ક્યુસેક પાણી આ કરજણ નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે। કરજણ નદીમાં ઠાલવતા કરજણ કાંઠા વિસ્તારમાં જે ગામો આવે છે લગભગ 8 થી 9 જેટલા ગામો છે જેમને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવે છે। તંત્ર ખરે પગે છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો છે એ તૈનાત કરી દેવામાં આવી છે। એટલે કોઈ અનિચ્છનીય બનાવ બને તો જે તંત્ર દ્વારા આ તમામ જે નદી કાંઠા વિસ્તારના લોકોને બચાવ પણ કરી શકાય। પરંતુ હાલ તો ઉપરવાસમાં સારા વરસાદને લઈ આ કરજણ ડેમ જે છે એ ઓવરફ્લો થતા આજે 2 ગેટ ખોલવાનો વારો આવ્યો છે અને 30,000 જેટલું ક્યુસેક પાણી છોડી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। ગુજરાતમાં ધોધમાર વરસાદ। ઉમરપાડાની મોહન જે નદી છે તે ગાંડીતુર બની છે। પાણીના વહેણમાં રસ્તો ધોવાયો છે। મોહન નદીના પાણીના વહેણમાં ઉમરપાડાથી ચંદ્રપાડા જવાનો માર્ગ બેસી ગયો છે। તો મોહન નદી ઉપર બનાવેલ બ્રિજ ભારે વરસાદથી અંદર ધોવાઈ ગયો છે અને ઉમરપાડાથી ચંદ્રપાડાને જોડતા માર્ગ ઉપર રોડ ધોવાઈ જતા સ્થાનિકોને હાલાકી પડી છે। તો વાહન ચાલકો પણ જો અહીંયાથી નીકળે તો એવો આ ઉબડખાબડ રસ્તા પરથી પસાર થવું પડે છે। રસ્તા પરથી તિરાડો પડી ગઈ છે। ભારે વરસાદથી રસ્તા ધોવાઈ ગયા છે। 1 વર્ષ પૂર્વે જ આ બ્રિજ બન્યો હતો। બાજુમાં જે અપ્રોચ રોડ બનાવવામાં આવ્યો હતો એ ભારે વરસાદમાં ધોવાઈ ગયો છે। રસ્તો ધોવાઈ જતા ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહ્યો છે આ રસ્તો, આપ જોઈ શકો છો દ્રશ્યોમાં। તો ઉમરપાડાની મોહન નદી એક તરફ ગાંડીતુર બની છે, બીજી તરફ વરસાદ જે અત્યાર સુધી જે વરસ્યો છે તેમાં રોડ રસ્તા ધોવાઈ ગયા છે। તો આ અંગે જે વધુ અપડેટ મેળવીશું। અમારા સહયોગી કેતન આપણી સાથે જોડાઈ ગયા છે અને કેતન આપને જણાવશે કે રોડ રસ્તા થોડા વરસાદમાં જ રોડ રસ્તા પણ ધોવાઈ ગયા છે। કેતન, જી કેતન। તો કેતન પાસે જઈશું, પરંતુ આપણે જણાવી દઈએ કે રોડ રસ્તા કઈ હદથી ધોવાઈ ગયા છે। હજુ 1 વર્ષ પહેલા જ અહીંયા બ્રિજ બન્યો છે અને તેની બાજુનો જે અપ્રોચ રોડ છે તે પાણીની અંદર સમાઈ ગયો, તૂટી ગયો છે। રસ્તા પર તિરાડો પડી ગઈ છે અને જેના કારણે જે સ્થાનિકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને જે ટ્રાઇબલ એરિયાઝ છે ત્યાં જે સુવિધા છે એ થોડી મોડી પહોંચે છે અને એમાં પણ જ્યારે પહોંચે તો કંઈક આ રીતે ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહ્યા છે આ રસ્તાઓ, જેના કારણે ગ્રામજનો પણ પરેશાન છે। એ ભલે પગપાળા ત્યાંથી પસાર થતા હોય કે વાહનો લઈને પસાર થતા હોય, પરંતુ તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું અમારા સહયોગી કેતન પાસેથી। જી કેતન, રોડ રસ્તા ધોવાઈ ગયા છે, હજુ તો થોડો જ વરસાદ પડ્યો છે, બ્રિજ પણ હજી નવો બન્યો છે અને અપ્રોચ રોડ ધોવાઈ ગયો।
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 15 થી 16 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મોહન નદીની અંદર ઘોડાપૂરની સ્થિતિ હતી, પણ હાલ વરસાદે વિરામ લેતા પાણીમાં ઓસરી જવા પામ્યા છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે કેમેરામેને કહીશ કે આ જે રોડ જે છે ડામર 1 વર્ષ પૂર્વે બનવા પામ્યો હતો અને સદંતર એ પ્રથમ 15 ઇંચ વરસાદની અંદર જો ધોવાઈ જવા પામ્યો છે, જેના કારણસર ઉમરપાડાથી ચંદ્રપાડા જતા માર્ગ ઉપર આ જે બ્રિજની બાજુમાં જે નવો રોડ બનાવવામાં આવ્યો હતો એ રોડ સદંતર ધોવાઈ જવા પામ્યો છે. દ્રશ્ય કઈ કહી જાય છે કે ઉચ્ચ અધિકારીઓ અને જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રોડ રસ્તા ધોવાઈ ગયા છે. અમદાવાદમાં અડધો કલાકમાં એવો વરસાદ વરસ્યો કે પૂર્વથી લઈ અને પશ્ચિમના વિસ્તારો પાણી થઈ ગયા છે. કેટલા એવા વિસ્તારો છે જ્યાં વાહનો ડૂબી જાય, એટલે કે વાહનોના પૈડા ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે. કેટલાક વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા, કેટલાય લોકોના જે વાહનો છે તે પણ બંધ પડી ગયા. ખાસ કરીને 2 વ્હીલર બંધ પડી ગયા હતા, સાથે જ જે રિક્ષા છે તે બંધ પડી ગઈ હતી. ઘણી જગ્યાએ ગાડીઓ પણ બંધ પડી ગઈ, એટલા પાણી ભરાઈ ગયા. કોઈક જગ્યાએ 1 ઇંચ તો ક્યાંક 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં ખાબક્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે અમદાવાદમાં. જો કે છેલ્લા ઘણા દિવસથી ગરમી અને બફારો હતો, તેનાથી લોકોને રાહત મળી છે. તો પવન સાથે આ વરસાદ હતો, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને પણ વાહન ચલાવવામાં પણ થોડી મુશ્કેલી નડી હતી. શાહીબાગ, ગોતા, ઘાટલોડિયા, મણિનગર તમામ વિસ્તારોમાં, સેટેલાઇટ, પ્રહલાદનગર તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને પાણી કરી નાખ્યું છે. અમદાવાદમાં થોડા વરસાદ થતાં પાણી ભરાઈ જવાની સમસ્યા નજીવી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વાસણા ગામના દ્રશ્યો જે છે કે જ્યાં થોડો વરસાદ થયો અને પાણી ભરાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે વાસણા ગામ તરફ જવાનો રસ્તો છે કે જ્યાં સમગ્ર રસ્તો જે છે તે પાણીમાં ડૂબી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણી ભરાવાના કારણે બાળકો પણ ગેલમાં આવી ચૂક્યા છે અને બાળકો પણ પાણીમાં રમત કરતા નજરે પડી રહ્યા છે. મહત્વનું સાથે સાથે એ છે કે અમદાવાદમાં થોડો વરસાદ થાય છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે, તેના દાવા પોકળ સાબિત થતા હોય છે અને વધુ એક વખત આ જ પ્રકારની સ્થિતિ વાસણા વિસ્તારની અંદર જોવા મળી રહી છે કે વાસણા ગામ તરફ જવાનો રસ્તો જે છે કે ત્યાં રોડ ઉપર પાણી ભરાયા છે. લોકોને પણ પાણીમાંથી પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે, જેના કારણે સ્થાનિક લોકો પણ હાલાકીનો સામનો જે છે તે કરી રહ્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળી હતી અને તે અનુસંધાને વરસાદ જે છે તે થયો છે અને લોકોએ પણ ગરમીમાંથી હાશકારાનો અનુભવ મેળવ્યો છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકી ગયો અને 3-4 દિવસ ઓળઘોળ રહેશે મેઘરાજા. અમદાવાદમાં પણ વરસાદની જોરદાર અસર જોવા મળશે, કારણ કે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આ વરસાદ આવી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ તે અસર જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતમાં આજે પણ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘર, દુકાન સર્વત્ર પાણીની અંદર સમાઈ ગયું છે. બેઠા પુલ તો શોધે જડતા નથી ને હજુ પણ 3-4 દિવસ આ જ રીતે જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને જેના કારણે અનરાધાર વરસાદ વરસવાનો છે. હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત નજીક શિયર ઝોન છે અને દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રફ પણ છે. તો અંગે જે વધુ અપડેટ મેળવીશું સહયોગી પ્રણવ પાસેથી. પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે. જી પ્રણવ, અમદાવાદ તો આજે પાણીમાં જાણે કે ડૂબી જ ગયું છે. લગભગ અડધો-પોણો કલાક આ વરસાદ થયો હશે, પણ સર્વત્ર પાણી કરી નાખ્યું. આ સંધ્યા અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ થયો તે માત્ર 1 ઇંચ વરસાદ સરેરાશ અમદાવાદ શહેરમાં થયો, પરંતુ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. 2 ઇંચથી પણ વધુ વરસાદ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છે, પરંતુ અમદાવાદ પાણી થઈ ગયું છે. અમદાવાદ શહેરનો પ્રી મોન્સૂન પ્લાન જાણે પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. એ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે અમદાવાદ શહેરનું અમરાઈવાડી 4 રસ્તા છે તેના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યું છું. બંને બાજુ જે મુખ્ય રોડ છે તે રોડની અંદર પાણી છે, તે ઉપર પાણી દેખાઈ રહ્યું છે, નીચે માત્ર રસ્તો દેખાઈ રહ્યો છે. તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને બંને સાઈડ આ સ્થિતિ છે, કારણ કે જે રીતે વરસાદ વરસ્યો અમદાવાદ શહેરમાં, કારણ કે
છેલ્લા અનેક સમયથી મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હતા અમદાવાદ શહેરને, પરંતુ એકાએક જે વરસાદ થાય છે અને જે રીતે વેધર વિભાગે અનુમાન પણ કર્યું હતું કે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ થશે, પરંતુ તેમ છતાં પણ જે પ્રી મોન્સૂન પ્લાન છે તેના ઉપર એક મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે. દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે છે અમરાઈવાડી 4 રસ્તાના. પહેલા જ્યારે હું ઊભો હતો મણિનગર વિસ્તારમાં, જે નવા જે વિડીયો અને વિઝ્યુઅલ આવી રહ્યા છે તે રીતે અમદાવાદ શહેરના જે પૂર્વ વિસ્તાર છે તેમાં નરોડા, સેજપુર, બોઘા, કુબેરનગર એ તમામ જે વિસ્તારો છે તે વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યાં તો કમર સુધી પાણી ઘૂસી ગયા છે અને અનેક એવા વિસ્તારો છે જેમાં હજુ પણ જોવા મળી રહ્યું છે કે પાણી છે તે ભરાઈ રહ્યા છે. વરસાદ બંધ થયો છે તેને અડધોથી પોણો કલાક થયો, તેમ છતાં પણ જે વરસાદ છે તેના કારણે જે સમસ્યા ઊભી થઈ તે સમસ્યા ફરી ઊભી થઈ રહી છે. જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે દુકાનો સુધી પાણી પહોંચી ગયા છે, જે વાહનો છે તે ડૂબી ગયા છે, તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. અહીંયા રહો છો? કેટલું પાણી? અરે અહીંયા તો બહુ પાણી ભરાણું છે, ટીચર અમારું પાણી છે. હા, દર વર્ષે આ સ્થિતિ થાય છે? અરે આની કરતા બી આની તો બહુ પાણી ભરાય. અહીંયા તો 7 અમારું પાણી થઈ જાય જાજો. હા, અહીંયા તો ફૂલ પાણી આવે છે. આજે ઓછું છે? આતા તો ઓછું પાણી, આ તો કાંઈ છે જ ને. એટલે જોઈએ એટલું પાણી છે જ ને. હજી તો બહુ પાણી ભરાય. આ કારખાનામાં પાણી ઘૂસી જશે. જો હું દ્રશ્ય બતાવીશ કે જોઈ શકાય છે કે હજુ પણ જે લોકો અહીંના જે કહી રહ્યા છે કે કદાચ હજુ પણ પાણી ઓછું છે, હજુ પણ પાણી ભરાય. જો વરસાદ હજુ વધુ હોત તો ચોક્કસપણે જે આસપાસના જે કારખાનાઓ છે તેમાં પણ આ પાણી જતું રહેત. પરંતુ હાલ જે કહી શકાય કે પ્રી મોન્સૂન પ્લાન ઉપર સૌથી મોટો સવાલ છે આજે ઊભો થઈ રહ્યો છે. અને જે રીતે વરસાદ વરસ્યો છે તે વરસાદને કારણે જે લોકો છે તેને લોકોને મોટું પરેશાની થઈ રહી છે. ખાસ કરીને વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે એ વાહન ચાલકોને સૌથી મોટી પરેશાની થઈ રહી છે કે વરસાદી જે પાણી છે તે પાણી છે તે અહીં ભરાઈ રહ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે જે અમરાઈવાડી 4 રસ્તા છે તેના દ્રશ્યો છે. ઉપર મેટ્રો છે, નીચે પાણી છે, તે પાણી છે અને માત્ર અને પાણી દેખાઈ રહ્યું છે. અમદાવાદ શહેરના તો થોડા જ વરસાદમાં જાણે કે અમદાવાદ ડૂબી ગયું છે, થંભી ગયું છે, તેમ છતાં પણ લોકો પોતાના જે કામ માટે બહાર નીકળ્યા છે ત્યાં પહોંચવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. તો અમદાવાદના આ દ્રશ્ય પ્રણવ, આપનો આભાર. અમદાવાદમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. અમદાવાદના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં વિધિવત રીતે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પારડી વિસ્તારમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટના દ્રશ્યો જે છે કે જ્યાં વરસાદ જે છે તેની ધીમી ધારે શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે અમદાવાદીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળતો હોય છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનો પારો જે છે તે અસહ્ય હતો. પહેલો વરસાદ થયા બાદ ઉકળાટ જે છે તેનો અનુભવ થતો હતો, પરંતુ ત્યારબાદ હવે વિધિવત રીતે વરસાદ વરસ્યો છે એટલે કે ક્યાંક શહેરીજનોએ ગરમીમાંથી રાહત અનુભવી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે રિવરફ્રન્ટ ઉપર લોકો ટહેલતા અને વરસાદની મજા લેતા પણ નજરે પડી રહ્યા છે. એ જ રીતે અમદાવાદમાં ગરમી જે છે તે દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે ગરમીમાંથી વરસાદે રાહત અપાવી છે અને રાહતના અનુભવના વચ્ચે લોકો પણ વરસાદની મજા માણતા નજરે પડી રહ્યા છે. મહત્વનું સાથે સાથે એ છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી જે છે તે કરી હતી. દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. અમદાવાદમાં પણ આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ રહેશે તે પ્રકારની પણ આશંકા વ્યક્ત કરી હતી. જોકે અત્યારે હાલ કાળા ડિબાંગ વાદળો જે છે તે પણ અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે. સાથે સાથે એ પણ છે કે જે ગરજાટ સાથે વરસાદ વરસતો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે. મહત્વનું એ પણ છે કે વરસાદના કારણે લોકોએ પણ હાશકારો અનુભવી રહ્યો છે. જોકે ખેડૂતો પણ વરસાદની તાતી જરૂરિયાત હતી, રાહ જોઈ રહ્યા હતા. તેમની માટે પણ આ વરસાદ જે છે તે આનંદદાયક કહી શકાય તે પ્રકારની પણ લાગણી જે છે તે જોવા મળી રહી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી. નર્મદાના કરજણ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેડિયાપાડા અને સાગબારામાં 6 ઇંચ વરસાદ પડતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. કરજણ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડાયું છે. ધોધમાર વરસાદથી બપોરે અમદાવાદમાં અંધારપટ છવાઈ ગયું. મેમકો નરોડામાં કલાકમાં જ 2 ઇંચ વરસાદ વરસ્યો અને રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા. મીઠાખડી અંડરપાસ બંધ કરવો પડ્યો છે. રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વાહન ચાલકો અટવાઈ ગયા છે. ઓઢવમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે અને કોતરપુર અને ઓઢવમાં 1.5 ઇંચ વરસાદ
ચકુડિયા, નિકોલ, કઠવાડા, ચાંદખેડામાં પણ 1 ઇંચ વરસાદ છે. દુધેશ્વર, રાણીપ અને મણિનગરમાં પણ 1 ઇંચ વરસાદ છે અને સૈજપુરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધારે અસર ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં થઈ છે. નેત્રંગમાં કરજણ નદી બની છે ગાંડીતુર. અનરાધાર વરસાદ પડતા કરજણ નદી ભયાનક બની છે. ધાણીખૂટ ગામ ખાતે કરજણ નદીના ભયાનક આ દ્રશ્ય જોઈ શકાય છે. તો રોમપોલ વોટરફ્લોનો આ સુંદર નજારો પણ જોવા મળ્યો છે. તો નેત્રંગમાં કરજણ નદી ગાંડીતુર બની છે. સતત પાણીનો પ્રવાહ અહીંથી વહી રહ્યો છે. गुजरात रीजन एंड सौराष्ट्र कच्छ रीजन के लिए वाइड स्प्रेड बारिश होने का संभावना है और जो भारी बरसात का चेतावनी है उसमें गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना है डे 1 डे 2 में और डे 3 में आपका हेवी टू वेरी हेवी और डे 4 डे 5 में हेवी रेनफॉल का चेतावनी दिया गया है गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए डे 1 में हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में दिया गया है डे 1 के लिए. डे 2 में आपका हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग दिया गया है आपका डे 2 में. उसका अगले डे 3 में हेवी टू वेरी हेवी और उसका अगले डे 4 डे 5 में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. सर कहाँ पे अलर्ट है? रेड अलर्ट कहाँ पे, ऑरेंज अलर्ट कहाँ पे? हाँ, जहाँ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है वहाँ रेड अलर्ट है और हेवी रेनफॉल का जहाँ वेरी हेवी रेनफॉल का वार्निंग जहाँ दिया गया है ऑरेंज अलर्ट है. जो डिस्ट्रिक्ट इसमें डे 1 में हम लोग एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग में रखा है गुजरात रीजन में वो है वलसाड, नवसारी, सूरत, नर्मदा, देन बहरोच, छोटा उदयपुर, दमन एंड दादरा नगर हवेली. और वेरी हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है वो है डांग, तापी, बडोदरा, आनंद, पंचमहल, दाहोद, माहीसागर, साबरकांठा, अहमदाबाद, खेड़ा, अमरेली एंड गांधीनगर. और सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल का आज का जो वार्निंग है ये भावनगर, अमरेली, बोटाड, सुरेंद्रनगर. डे 2 में एक्सट्रीमली हेवी रेनफॉल का जो चेतावनी दिया गया है गुजरात रीजन के लिए है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, छोटा उदयपुर, दमन एंड दादरा नगर हवेली. वेरी हेवी रेनफॉल का जो चेतावनी है वो है बड़ौदा, नर्मदा, बहरोच, डांग एंड तापी. और सौराष्ट्र कच्छ के लिए जो डे 2 में एक्सट्रीमली हेवी रेनफॉल का चेतावनी है वो डिस्ट्रिक्ट है जूनागढ़, गिर सोमनाथ, दीव, अमरेली, भावनगर. वेरी हेवी रेनफॉल का जो वार्निंग है डे 2 में वो है राजकोट, जामनगर, पोरबंदर, द्वारका और बोटाड. सर क्या रीजन है कि इस राज्य में बारिश है? इसमें हमारा जो सिस्टम है अभी 4 सिस्टम हम लोग देख पा रहे हैं. एक तो है ऑफशोर ट्रफ साउथ गुजरात कोस्ट से नॉर्थ केरला कोस्ट तक है. दूसरा एक सीआर जोन है 20 डिग्री नॉर्थ में परसिस्ट कर रहा है. तीसरा है एक साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट पाकिस्तान में परसिस्ट कर रहा है और एक WD परसिस्ट कर रहा है 72 डिग्री ईस्ट एंड 32 डिग्री नॉर्थ में. सर अहमदाबाद, गांधीनगर में क्या रहेगा? अभी हम लोग अहमदाबाद के लिए जो फोरकास्ट दे रहा है ओकेजनली हेवी रेनफॉल का वार्निंग है उसके साथ लाइट टू मॉडरेट रेन तो रहेगा सिटी में. તો 2 દિવસ ગુજરાત માટે ભારે છે. ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે કારણ કે 4 એવી સિસ્ટમ છે જે હાલ સક્રિય થયેલી છે અને જે ગુજરાત પર વરસાદ લાવી રહી છે, વરસાવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતને મોટી અસર થશે અને જે આપણે સવારથી જ જોઈ પણ રહ્યા છે. હવામાન વિભાગે પણ તેની પુષ્ટિ કરી છે કારણ કે હવામાન વિભાગનું પણ કહેવું છે કે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થશે. અમદાવાદમાં પણ જળ ભરાવની પરિસ્થિતિ પેદા થઈ ગઈ છે.